વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પણ જાણે એન્ડ્રોઈડ સિસ્ટમ જેવી થઈ ચૂકી છે. જૂની તો જાણે માંડ હજી સમજમાં આવેલી, એવામાં નવો અપડેટ આવી જાય છે. દોસ્તો, છેલ્લા 2 વર્ષ સમગ્ર દુનિયા માટે ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યા. વેક્સિન, કોરોના, કોવિડ-19, રેમડેસિવિર ઇન્જેક્શન, મોતના આંકડાઓ, બેડ નથી મળતા, ઓક્સિજન લેવલ જેવા એક શબ્દો સાથે સંઘર્ષ કર્યા બાદ દુનિયા નવસર્જનની દિશામાં આગળ વધી રહી છે. આપની બોર્ડ પરીક્ષા આવી રહી છે. આપની બોર્ડ પરીક્ષા પછીની શાળા કઈ મળશે, કોલેજ કઈ મળશે, આપનું કરિયર કઈ દિશામાં વળાંક લેશે, એ તમામ નક્કી કરવા માટેની બોર્ડ પરીક્ષા આવી રહી છે. વિદ્યાર્થીઓના મનમાં ઘણી મૂંઝવણો હશે, ઘણા પ્રશ્નો હશે. તમામ પ્રશ્નો પર ચિંતન કરવા માટે આજે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. નમસ્કાર મિત્રો, હું રાજન પટેલ અગસ્તી ભારત વર્ષ વતી આપ સૌનો અભિવાદન કરું છું. વિજય ભવમાં આપના હિસ્સાના પ્રશ્નો અને મૂંઝવણોનું સમાધાન માટે ચિંતન કરશું અગસ્તી ભારત વર્ષના ફાઉન્ડર શ્રી રાહુલ ભારત સાહેબ સાથે. નમસ્કાર રાહુલભાઈ. નમસ્કાર. વિજય ભવનના વિશેષ એપિસોડમાં આપને આવકારું છું. રાહુલભાઈ, બાળકોની સમસ્યાઓના સમાધાન માટે આપણે જ્યારે એપિસોડ બનાવવાની ચર્ચાઓ ચાલી ત્યારે આપના મોંમાંથી પહેલો શબ્દ નીકળ્યો કે આ એપિસોડનું નામ આપણે રાખીશું વિજય ભવ. તો આ વિજય ભવ નામ રાખવા પાછળનું શું તાત્પર્ય? બાળક જ્યારે બોર્ડ પરીક્ષા આપવા માટે જાય છે ત્યારે એક ચોક્કસ પ્રકારના ડરને લઈને જાય છે. કારણ આપણી આસપાસની પરિસ્થિતિઓએ બોર્ડ પરીક્ષાનો એટલો મોટો હવ ઊભો કરેલો છે કે બોર્ડ પરીક્ષા આપવી એટલે બહુ મોટો જંગ બનાવવો અને સાથોસાથ એમાં નિષ્ફળ થવું એટલે જીવનમાં નાસીપાસ થઈ જવું. આવું નથી. બોર્ડ પરીક્ષા એ માત્ર એક જીવનમાં આવતી રહેલી પરીક્ષાઓનો એક પડાવ છે. જિંદગી ઘણી પરીક્ષાઓ લે છે અને એ પરીક્ષાઓમાં પેપર સ્ટાઇલ નથી હોતી. એમાં એમ નથી હોતું કે સુખનો સવાલ આજે પૂછાશે ને તે 2 માર્કનો હશે, આવતીકાલે દુઃખનો સવાલ પૂછાશે ને તે 4 માર્કનો હશે. આવું કાંઈ નથી હોતું. જીવનમાં અનેક પરીક્ષાઓ કુદરત લેતી જાય છે અને પ્રત્યેક પરીક્ષાઓ આપવા માટે વ્યક્તિ માનસિક રીતે તૈયાર હોવો જરૂરી છે. તેથી મન મજબૂત હોય તો કોઈ પણ પરીક્ષા માટે વ્યક્તિ તૈયાર હોય છે. અને મન મજબૂત ક્યારે થાય? જ્યારે ગીતાકાર કૃષ્ણનો આશીર્વાદ વિજય ભવ મળે ત્યારે તે તૈયાર હોય. કોઈ છે જે સાચવે છે, સંભાળે છે, કાળજી કરે છે, એવી મજબૂતાઈથી બાળક પરીક્ષા આપવા માટે જાય. તેટલા માટે આજનો એપિસોડ વિજય ભવ. રાહુલભાઈ, આંગળીના ટેડવા ટચસ્ક્રીન પર બોલતા થયા અને સુવાળો સંગાત ભૂલાતો ગયો. છેલ્લા 2 વર્ષ કોરોનાના જે રહ્યા એની અંદર મોબાઈલનો ઉપયોગ ઓનલાઈન એજ્યુકેશન માટે જરૂરી હતો, પરંતુ પરીક્ષા સમયે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો જે અતિરેક છે એ કેટલા અંશે વ્યાજબી છે? કહેવાયું છે ને, અતિ સર્વત્ર વર્જયત. કોઈ પણ વસ્તુનો અતિ થઈ જાય ને તે હાનિકારક થાય છે. સતત ને સતત મોબાઈલના, સોશિયલ મીડિયાના સંસર્ગમાં પરીક્ષા દરમિયાન રહેલો બાળક એ અભ્યાસમાં કોન્સન્ટ્રેશન કરી નથી શકતો. નોટિફિકેશન સતત ને સતત ચાલુ રહેશે તો તે એકાગ્રચિત્તથી કામ નહીં કરી શકશે. પરીક્ષા આપવા માટે થઈને બાળક એક્ઝામ સેન્ટરમાં દાખલ થાય અને ત્યાંથી બહાર આવે ત્યાં સુધી ઓછા નામે 3.5 થી 4 કલાકનો સમય જતો હોય છે. તેથી બાળકે આટલા સમય દરમિયાન મોબાઈલથી અથવા બીજા કોઈ પણ ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું જોઈએ. આવી માનસિક આદત પાડવી જરૂરી છે. તેથી પરીક્ષાની અગાઉની તૈયારીમાં પણ ઓછા નામે 4 કલાક સુધી કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપકરણોનો ઉપયોગ ન થાય અને સતત અભ્યાસ થાય એવી આદત પાડવી ખૂબ જરૂરી છે. એવી આદત પડશે તો જ એક્ઝામમાં 4 કલાક સુધી એક સાથે કોન્સન્ટ્રેશન સાથે બાળક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકશે, તે દરમિયાન વિચારી શકશે. રાહુલભાઈ, ખરેખર ભવિષ્ય તો કંઈક હોતું જ નથી. ભવિષ્યનું તો આપણે નિર્માણ કરવું પડતું હોય છે અને નિર્માણ એ હંમેશા સંઘર્ષનું બલિદાન માંગી લેતું હોય છે. છેલ્લા 2 વર્ષમાં બાળકોએ ખૂબ સંઘર્ષ કર્યો છે, ઓનલાઈન શિક્ષણ મેળવું છે, પરંતુ માસ પ્રમોશનના કારણે છેલ્લા 2 વર્ષથી પરીક્ષા આપવાનો એમને અનુભવ નથી અને હવે સીધી બોર્ડ પરીક્ષા આપવાની, તો સ્વાભાવિક અમુક સહજ ચિંતાઓ અને મૂંઝવણ તો હોવાની જ. આ વિશે શું કહેશો? તમે ફરી તમારા પ્રશ્નમાં જ બોર્ડ પરીક્ષા બહુ મોટી છે એવો માહોલ ઊભો થાય છે. એ જે બોર્ડ પરીક્ષા મોટી છે એવો માહોલ જ્યારે ઊભો થાય છે ને ત્યારે ગીતાકાર કૃષ્ણનો શ્લોક યાદ આવે છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોગસે મહિમ તસ્માત ઉત્થિષ્ટ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ગીતાકાર કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ કહે છે, ગમે તેવું મોટું યુદ્ધ હશે, સૌથી પહેલા છેલ્લામાં છેલ્લું શું થશે વિચારી લે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ. યુદ્ધ શરૂ થતાં પહેલા જ કૃષ્ણે કહ્યું હતું, અર્જુન હણાઈ જઈશ. હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ, હણાઈ જઈશ તો સ્વર્ગમાં જશ. તેમ બોર્ડ પરીક્ષા આપવા માટે જાઉં છું, છેલ્લામાં છેલ્લું થાય શું આટલું વિચારી લે તો એકાદ સબ્જેક્ટમાં તું નાપાસ થઈશ. નાપાસ થવું
એનો મતલબ એ થોડું છે કે તું જિંદગીની પરીક્ષા હારી ગયેલ છે. ઘણા બધા લોકો એવા છે જે એકેડેમિક કરિયરમાં નાપાસ થયા પછી પણ જીવનની અંદર ઘણું મોટી સફળતાઓ મેળવે છે. તેથી ગીતાકાર કૃષ્ણ કહે છે કે વધારેમાં વધારે ફેલ થશે તો ફેલ થવાથી મોટી કોઈ તકલીફ નથી. આ ડરને કાઢી નાખ, પણ જીતી જઈશ, જીતવા વા ભોગશે મહિમ, જીતી જઈશ તો રાજા થઈશ. તેથી તારા હાથમાં માત્ર પ્રયત્ન છે, ડર નથી. પરીક્ષામાં શું થશે, કેટલા માર્ક આવશે, રિઝલ્ટ કેવું આવશે, આ બધા ડરની લીધે જો માણસ તૈયારી કરતો રહેશે ને તો નહીં ચાલે. નક્કી એટલું છે, તસ્માદ ઉત્થિષ્ટ કૌંતેય યુદ્ધ યકૃત નિશ્ચય. લડવાનું છે, પરીક્ષા આપવાની છે, સંઘર્ષ સાથે આપવાની છે. ડ્રોપ લેવાનો વિચાર આવે, કાઢી નાખ, ભગાવી નાખ. આ જ વર્ષે પરીક્ષા આપવાની છે, તાકાત સાથે પરીક્ષા આપવાની છે, તો બસ વધારેમાં વધારે શું પરિણામમાં નિષ્ફળતા આવશે તો થશે. નિષ્ફળતાના ડરને કાઢી નથી નાખતા ને, તેથી જ રિઝલ્ટ આવ્યા પછી નબળું રિઝલ્ટ આવેલા બાળક સુસાઇડ તરફ જાય છે. કારણ એમને એવું શીખવી દેવામાં આવ્યું છે કે ફેલ થઈ જવું એટલે જીવનમાં બધું હારી જવું, પછી આગળની દુનિયા ખલાસ થઈ જવી છે. કશું ખલાસ નથી થઈ જતું, કઈ દુનિયા હારી નથી જતી, બધું સરસ રીતે થાય છે. તેથી પરીક્ષામાં નિષ્ફળતાનો ડર કાઢી નાખીએ અને સફળતા માટે થઈને ઘેલછા જે ઊભી થઈ જાય છે એને કાઢી નાખીએ. મારા હાથમાં મારા પ્રયત્નો છે, હું મારું 100% આપીશ અને 100% આપીશ તો યુદ્ધ યકૃત નિશ્ચય. યુદ્ધ છે, હું લડવા માટે સજ્જ છું. આ મનોભાવ સાથે જાય તો વિજય ભવન આશીર્વાદ ચોક્કસ મળશે. ભાઈ, તમારા જવાબો સાંભળીને મને તો શું, પ્રેક્ષકોને પણ અને મારા વિદ્યાર્થીઓને પણ મજા આવતી હશે. પેલી કહેવત છે કે મોસાળમાં જમણ અને મા પીરસે. હા, તો એવું સમજો કે અત્યાર સુધી આપણા જે બાળકો છે એ સ્કૂલમાં પોતાના શિક્ષકો પેપર કાઢે, એ જ પેપરો એ લોકો લખતા હોય, એ શિક્ષક પાસે એ ભણતા હોય. એટલે બાળકને એક શિક્ષકનો આઈડિયા હોય, એક ટ્રેન્ડ એને આઈડિયા પકડાઈ જતો હોય કે આ જ પેટર્નમાં લગભગ પેપર આવતા હોય અને બાળક એનાથી હેબિચ્યુએટ થઈ ગયો. હવે સમજો કે બોર્ડ પરીક્ષામાં કોણ પેપર કાઢવાનું છે, કેવું પેપર આવશે એ વિદ્યાર્થીઓને ખબર નથી. એટલે એક અલગ પ્રકારનો હાવ મગજમાં હોય કે કેવું પેપર આવશે, અઘરું તો નહીં આવે ને, લેન્ધી તો નહીં આવે ને, શું થશે. તો આ બાબતે આપનો શું અભિપ્રાય છે? બોર્ડ પરીક્ષાની અંદર પેપરની એક ચોક્કસ પેટર્ન હોય છે અને એ જ પેટર્નમાં પેપર હોય છે. બીજા શિક્ષક પેપર કાઢશે, બહારથી શું આવશે, બીજા શિક્ષક પેપર કાઢશે, પણ પેપર તો તમારા ટેક્સ્ટબુકનું જ છે ને. જે કોન્સેપ્ટ છે તે જ કોન્સેપ્ટ પૂછાવાના છે. હા, કેવી રીતનું પેપર આવી શકે તો એના માટે બાળક પાસે ઘણા રસ્તાઓ છે. જેમ આપણે અગસ્ત્યની અંદર બાળકને માત્ર શાળાના શિક્ષકો જ પેપર તૈયાર કરે નહીં, પણ અન્ય શાળાના શિક્ષકો, તજજ્ઞ શિક્ષકો, વિવિધ પબ્લિકેશનના પેપરની પણ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ. જેમ ગીતાની અંદર અર્જુન કહે છે ને કે મર્યાસ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્રમે. મારે યુદ્ધના મેદાનમાં કોની સાથે લડવાનું છે જરા કૃષ્ણ મને બતાવો. તેવી રીતે અલગ અલગ મારે કેવા પેપર આપવાના છે. તો બાળકે માત્ર ને માત્ર એક બે શિક્ષક દ્વારા તૈયાર થયેલા પેપરની પ્રેક્ટિસ ન કરતા વિવિધ અલગ અલગ શિક્ષકો દ્વારા તૈયાર થયેલા પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ અને પેપરનું ચેકિંગ પણ અન્ય શિક્ષકો પાસે પણ કરાવડાવીને જોવું જોઈએ. આપણે જે મોડલ બોર્ડ એક્ઝામ લીધી અને તેમાં 1600 કરતાં વધારે બાળકોએ આવીને જે પરીક્ષા આપી એનું આ જ કારણ હતું કે અન્ય શિક્ષક પેપર કાઢે, એ અન્ય શિક્ષક દ્વારા ચેકિંગ કરવામાં આવે તો બાળકને પણ એક ખબર પડે કે મર્યાસા યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્રમે. આ સાકાર થતું ત્યારે દેખાય. તેથી આવી રીતે જો બાળક તૈયારી કરશે ને તો પેપર કેવું આવશે, કેવી રીતે જવાબ લખવાના થશે, કેવું ચેકિંગ થશે, આનો બધો ડર ચોક્કસપણે નીકળી જશે. રાહુલભાઈ, પેપર કેવું આવશે તેના વિશે તો આપણે અમને નિશ્ચિત કરી દીધા. હજી એક વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ હોય છે કે ચાલો પેપર તો અમે જોઈ જશે, પરંતુ પેપર લખ્યા બાદ એ કોના હાથમાં ચેક થવા જશે એ તો કોઈને ખબર નથી અને કેવું ચેકિંગ થશે. ઘણીવાર એવો એક સ્ટીરિયોટાઇપ સમાજમાં ફેલાયેલો છે કે બોર્ડનું તો પેપર ચેકિંગ બહુ સ્ટ્રિક્ટ હોય છે. આની વિશે આપ શું કહેશો? વાસ્તવિક એવું કાંઈ નથી હોતું. જેમ અગાઉ વાત કરી તેમ બોર્ડનું પેપર જે નીકળે છે એમાં પણ 50% સરળ, 35% મધ્યમ અને 15% કઠિન આ મૂલ્યોને જાળવીને જેમ પેપર નીકળે છે એવી જ રીતે ચેકિંગ કરવા માટે થઈને પણ પ્રત્યેક શિક્ષકને એક ચોક્કસ પેટર્ન આપવામાં આવેલી હોય છે કે જે આ પેટર્ન પ્રમાણે લખેલું હશે તે પ્રમાણે માર્ક મળશે. ઘણી વખત બાળકને શું થતું હોય છે, મેં તો બધું લખેલું છે, મને માર્ક કેમ ના આપ્યા. વાસ્તવિક પરીક્ષા શેની છે ને તેને સમજી લો. મને શું આવડે છે તેની પરીક્ષા નથી, મને જે પૂછવામાં આવેલું છે તે મને આવડે છે કે કેમ, પરીક્ષા તેની છે. તેથી બાળકે જે પૂછવામાં આવેલું છે તેને જ યોગ્ય પદ્ધતિમાં લખેલું હશે
તો ચોક્કસ એને માર્ક્સ મળવાના છે. બીજું, દરેક સેક્શનને અલગ અલગ શિક્ષકો દ્વારા ચેક કરવામાં આવે છે. હોશિયાર બાળકો જેમના માર્ક્સ 90+ જતા હોય છે તેમનું ચેકિંગ અન્ય શિક્ષકો દ્વારા પણ ફરી કરવામાં આવે છે. તેથી કોઈ પણ હોશિયાર બાળકને અન્યાય થવાનો ડર નથી રહેતો અને બોર્ડની ચેકિંગ પદ્ધતિ જેટલી સ્પષ્ટ છે એના આધારે કોઈ પણ બાળકને ક્યારેય અન્યાય થાય એવું થતું નથી. રાહુલભાઈ, ખરેખર બહુ મજા આવી રહેલી છે. મને ચોક્કસ એવો વિશ્વાસ છે કે સાંભળનારા તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપના જવાબોથી એક અલગ પ્રકારનો બોર્ડ પરીક્ષા પ્રત્યેનો ઉત્સાહ મળતો હશે. હવે વાલીઓની વાત નીકળી છે તો વાલીઓ પર પ્રશ્ન પૂછી લઉં. ઘણીવાર વાલીઓએ પોતાની અપેક્ષાનો પહાડ રચીને કુમળા બાળક પર એટલું બધું વજન નાખી દીધું હોય છે કે બાળક સતત એવો તાણ અનુભવે છે કે હું મારા માતા પિતાની અપેક્ષાઓ પૂર્ણ કરી નહીં શકીશ તો શું થશે, મારા માતા પિતાએ જે મને ટાર્ગેટ આપ્યો છે. ઘણા વાલીઓ નથી કહેતા આટલા ટકા તો આવવા જ જોઈએ, નહીં તો તારું ઘરથી નીકળવાનું બંધ થઈ જશે, તને બાઇક નહીં અપાવું, મોબાઈલ નહીં અપાવું, વગેરે વગેરે અનેક પ્રકારની વાતો. તો વાલીઓ તરફથી આ જે પ્રકારનું વાતાવરણ તૈયાર કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ જેને લઈને સતત તાણ અનુભવે છે, એ અંગે વાલીને આપ શું વાત કરશો આ બાબતે? વાસ્તવિક બાળકને જ્યારે એક્ઝામ આટલી નજીક હોય ત્યારે તેવા સમયે રિઝલ્ટ આવું આવશે તો શું થશે, આવું આવશે તો શું થશે, આ બધી ચર્ચાઓને બંધ કરી દેવી જોઈએ. બાળકને ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ મળે, કજિયા કંકાસનું વાતાવરણ ના હોય, એની ખાવા પીવાની આદતો બરાબર છે કે નહીં તેનું ધ્યાન રાખવામાં આવે, એના મિત્રો સાથેનું તેનું કામકાજ કેવી રીતનું છે તેનું ધ્યાન રાખવામાં આવે, બસ એટલું પૂરતું છે. બાળક બોઘાની જેમ બેસી રહ્યો છે, મોઘાસા મોઘ કર્મણા કેમ ગીતામાં કહે છે, તો તેવી વખતે બાળકને ઢંઢેડવો એ ચોક્કસ જરૂરી છે. બાળક ઓવર કોન્ફિડન્સમાં આવી ગયો હોય અને તૈયારીથી વિમુખ થયો હોય તો તેવા સમયે પણ વાલીએ સૂક્ષ્મ નજર રાખીને કાળજી રાખવાની જરૂર છે. પણ જો બાળક સતત એના અભ્યાસની ચિંતા કરી રહ્યો છે, કાળજી કરી રહ્યો છે, તો બસ પરસ્પર ભાવયંત ઘરમાં એક હૂંફાળું વાતાવરણ જળવાઈ રહેશે તો બાળક પરીક્ષાના દરમિયાન પરીક્ષાના તાણ અનુભવે કે મા બાપની ચિંતાઓનો તાણ અનુભવે. વાસ્તવિક મોટે ભાગે એવું પણ દેખાતું હોય છે કે બાળકને પરીક્ષામાં શું થશે એનો ડર નથી હોતો, મા બાપ પરીક્ષાના રિઝલ્ટ પર કેવું રિએક્શન આપશે એનો ડર વધારે હોય છે. તેથી આપણી અપેક્ષાઓના બોજ નીચે બાળકને કદી દાબવો ન જોઈએ. એ માત્ર બોર્ડ પરીક્ષા નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષાઓ માટે એટલું જ સત્ય છે કે બાળકને આપણી અપેક્ષાઓ પૂર્ણ કરવાનું સાધન ન સમજી લઈએ. મારી અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે મારું બાળક નથી, આવો જો ભાવ પેરેન્ટ્સ રાખશે તો એ બાળકને અન્યાય કરતા થશે. બાળકને એની રમત રમવા દો. એ રમત રમતી વખતે ક્યાંક મેં કહ્યું ને ઓવર કોન્ફિડન્સ કે અંડર કોન્ફિડન્સ આમાં જો આવી ગયો હોય તો તે વખતે બાળકની હળવેથી આંગળી પકડી લેવાની પેરેન્ટ્સની જવાબદારી છે. તેથી એવું હળવું વાતાવરણ જો પરીક્ષાના આગળના દિવસોમાં ઘરમાં ઊભું રાખવામાં આવશે તો બાળક પ્રસન્ન ચિત્તથી પરીક્ષા આપી શકશે. રાહુલભાઈ, આપને વચ્ચે રોકું છું, પરંતુ ઘણા ઘરોમાં આપણે જોયું છે કે વાલીઓ એટલું બધું કડક વાતાવરણ બનાવી દે છે કે ભાઈ તારી પરીક્ષા છે, તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો, રમવા નથી જવાનું, ટીવી બંધ કરાવી દો, મોબાઈલ તો બિલકુલ જોઈએ જ નહીં, મિત્રો આવે એની સાથે તારે વાત નથી કરવાની અથવા બહાર નથી જવાનું. આ પ્રકારનું કડક વાતાવરણ બન્યા બાદ શું બાળક એની પરીક્ષાની તૈયારી પ્રત્યે વધારે સભાન થઈ જાય છે અને શું સારું પરિણામ લઈ જ આવે છે? શું કહેશો, આપના શું વિચાર છે આ બાબતે? સ્પ્રિંગ જેટલી દાબો એટલી ઉછળે. એ ક્યારે ઉછળે એ નક્કી નહીં, પણ ઉછળે એ ચોક્કસ છે. તેથી આવું કડક વાતાવરણ ઊભું કરવા કરતાં પણ જો એક સિમ્પલ વસ્તુ છે, બાળકને ભીતરથી લાગશે કે મારે વાંચવું છે તો એ વાંચશે. એનું મન લાગવું જોઈએ. ગીતામાં કૃષ્ણ કહે છે મનમના ભવ, તારું મન મને આપ. બાળક એનું મન જો અભ્યાસ કરવા માટે થઈને આપશે તો અભ્યાસ કરી લેશે. પછી એના માટે તમારે એને કહેવાની, ટોકવાની, કડક વાતાવરણ ઊભું કરવાની જરૂર નથી. બાળકને ભીતરથી એક વખત અભ્યાસ પ્રત્યે એનું મૈયર પિત મનોબુદ્ધિ, એના મન અને બુદ્ધિ જો એણે અભ્યાસને આપી દીધા હશે તો પછી બાળક જાતે જ મોબાઈલ વાપરવો કે ન વાપરવો, રમવા જવું કે ન જવું, મિત્રો સાથે ગપ્પા મારવા કે ન મારવા, આ બધું બાળક નક્કી કરી શકશે. 16 વર્ષના 18 વર્ષના બાળકને આટલી સમજણ તો હોવી જરૂરી છે. તેથી બાળકને કડકાઈનું વાતાવરણ ઊભું કરીશું અને એ વાંચી લેશે અને રિઝલ્ટ લાવી લેશે. કદી આટલા બાળકોને ભણાવવાના અનુભવના આધારે કહું છું, એવું કદી થતું નથી. કોઈ કડક વાતાવરણથી બાળક રિઝલ્ટ નથી લાવતું. બાળકની ભીતરમાં એ ભાવ ઊભો કરવો પડે કે તારા ભવિષ્ય માટે તારે કેટલી કાળજી કરવાની છે, તારે કેટલી ચિંતા કરવાની છે અને તારા ભવિષ્યનો ઘડવૈયો ઉદ્ધરેત આત્મનમ, તારો ઉદ્ધાર તારે તારી જાતે કરવાનો છે. એ સમજણ જે દિવસે બાળકમાં એઝ અ પેરેન્ટ્સ આપણે દ્રઢ કરી શક્યા, એઝ અ ટીચર આપણે બાળકને સમજણ ઊભી કરી શકીએ તો બાળક સ્વયંભૂ
પોતાની રીતે જ પોતાની તૈયારી કરતો થઈ જશે. પછી એને ટોકવો નહીં પડે. ટોકા મતલબ રોકા. જેટલો બાળકને ટોક કરશો એટલો બાળક રોકાયેલો રહેશે. તેથી મારું એવું સ્પષ્ટ માનવું છે કે કડક વાતાવરણ ઊભું કરો, બાળકમાં અંદરથી એવો ભાવ ઊભો કરો કે તેનો અભ્યાસ પ્રત્યેનું ચિત્ત લાગે. રાહુલભાઈ, વાલીઓ તો આપનો જવાબ સાંભળીને કદાચ વિદ્યાર્થીઓને નહીં ટોકે, પણ હું વચ્ચે તમને ટોકીને એક સવાલ પૂછી લેવા માંગુ છું. આની જ અંદર એક સપ્લિમેન્ટરી મારો ક્વેશ્ચન છે. ઘણા ઘરમાં આપણે જોયું છે, ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં આપણને એવું ખબર પડે છે કે વાલીઓ પોતાના બાળકની સરખામણી આસપાસના જે ટોપર છે કે ભાઈ પેલાના તો જો 95% આવ્યા, પેલાના 98% આવ્યા, તારું પરિણામ કેમ નથી આવતું, આ જે સરખામણી કરવામાં આવે છે, તો એ સરખામણીને કારણે બાળક હંમેશા એક હીન ભાવના અનુભવતું હોય છે. તો આ બાબતે વાલીઓને શું આપ સમજાવવા માંગશો? અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક સત્ર દુર્લભમ. પ્રત્યેક વ્યક્તિ જીનિયસ છે, પણ તે પોતાના ક્ષેત્રમાં. માછલીને તમે જળ પર ચડાવશો અને વાંદરાને પણ જળ પર ચડાવશો તો વાંદરો જ જીતવાનો છે. એક જ પેપર, એક જ પેટર્ન 3 કલાક અને તેમાં વ્યક્તિનું ભવિષ્ય ઘડાઈ જાય એવું કદી નથી હોતું. સચિન તેંડુલકરને જો બેસ્ટ ગાવા માટે જો લઈ જવામાં આવત તો કદાચ એ શ્રેષ્ઠ ગાઈ ન શકત. તેવી જ રીતે લતા દીદીના હાથમાં જો બેટ આપી દેવામાં આવત તો તે સરસ ક્રિકેટ ન રમી શકે. તેથી પ્રત્યેક વ્યક્તિની ભીતર ક્ષમતા છુપાયેલી છે. યોજક સત્ર દુર્લભમ. એના શિક્ષક, એના માતા પિતા, એની આસપાસની પરિસ્થિતિઓ એને ઓળખવા માટે સક્ષમ હોવી જોઈએ કે વ્યક્તિની ભીતરમાં રહેલી ક્ષમતા કઈ છે. હું મારા બાળકને અન્ય બાળક સાથે સરખામણી ન કરાવી શકું. અન્ય સાથે જો એની સરખામણી કરવાની હોત તો અન્યના જેવો જ તે હોત. પ્રત્યેક જુદા છે. એક બાપના 2 દીકરા પણ જુદા છે, તો પછી એક જ બાળકને અન્ય બાળક સાથે સરખામણી કર્યા કરવી એ બાળક સાથે આપણા દ્વારા થઈ રહેલો અન્યાય છે. બાળકને તેની ક્ષમતા મુજબ ખીલવા દેવો જોઈએ. એજ્યુકેશનનો મતલબ જ એ છે ટુ ડ્રો આઉટ, ભીતરમાં રહેલી ક્ષમતાને બહાર કાઢવી. તેથી 3 કલાકની બોર્ડ પરીક્ષા અને તેમાં લાખો વિદ્યાર્થીઓનું બેસવું અને પ્રત્યેકનું એક જ ફૂટપટ્ટીથી માપન કરવું એ વાસ્તવિક શિક્ષણની નિષ્ફળતા હોઈ શકે છે, બાળકની નહીં. તેથી બાળકને ટકાવારીના આધારે તે જીનિયસ છે કે નહીં એ માપવું એ શ્રેષ્ઠ બાળક પ્રત્યે આપણા દ્વારા થઈ રહેલો ન્યાય છે. રાહુલભાઈ, પેપર કેવું આવશે એ મૂંઝવણ આપણે દૂર કરી દીધી. પેપરમાં ચેકિંગ કેવી રીતે થશે, આ તમામ મૂંઝવણોનો સમાધાન મને એવી આશા છે કે આપનો વિડીયો જોઈને તમામ વાલી અને વિદ્યાર્થીને મળી ગયા છે. હવે નેક્સ્ટ છે, ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન કે ભાઈ ચલો પેપર સર બધું થઈ ગયું, પણ અમારું જે પરિણામ આવશે અને એ પરિણામ પાછળથી કટ ઓફ કેટલું જશે, કારણ કે કોવિડની સ્પેશિયલ પરિસ્થિતિ હતી, તો કોવિડ પછીની પરિસ્થિતિમાં અમારું કટ ઓફ કેવું જશે અને અમને શું સારી કોલેજ મળશે કે કેમ? આમાં ગીતાકાર બહુ સ્પષ્ટ કહે છે, કર્મણેવાધિકારસ્તુ મા ફલેસુ કદાચન મા કર્મફલ હેતુભૂ માતે સંગોત્સ્વ કર્મણી. કર્મમાં તારો અધિકાર છે. તું આજે પરીક્ષા આપતા પહેલા એનું પરિણામ કેવું આવશે એની ચિંતા કરશે તો પરિણામની ચિંતામાં ને ચિંતામાં પરિણામ પછીના પરિણામ કેવા આવશે એના વિચારમાં કર્મ ઉપરની તારી પકડ ઢીલી થશે. તેથી પ્રત્યેક વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી કરવાનો અત્યારે સમય છે. પરીક્ષાની જોરદાર તૈયારી કરતા જાઓ, બેસ્ટ પોતાનો આપવાનો પ્રયત્ન કરો. પરીક્ષા આપીને બહાર નીકળ્યા પછી પોતાની જાતને એવું કહી શકવા જોઈએ, યસ મેં મારું 100% આપ્યું છે, મારી 100% તાકાત લગાવીને આપ્યું છે. પછી પરિણામ આપવાની જવાબદારી ગીતાકાર કૃષ્ણની છે. તે ચોક્કસ પ્રત્યેકને તેના કર્મ મુજબ ફળ મળ્યું છે અને મળવાનું છે. તેથી પરિણામની ચિંતા છોડી દો. શ્રેષ્ઠ પરિણામ આવશે. કઈ કોલેજમાં જવું, કેવી કોલેજમાં જવું એ બધાની ચિંતાઓ કરવા માટે પરીક્ષા પછીનો સમય છે. પરીક્ષા પહેલાં માત્ર પોતાનું 100% આપવાની દિશામાં જ જો વિચાર કરશું તો આપણે પરીક્ષાનો યોગ્ય ન્યાય આપી શકશું. અંતિમ પ્રશ્ન રાહુલભાઈ, પરીક્ષાને જૂજ દિવસો બાકી છે, વિદ્યાર્થી પોતાના જીવનકાળનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે એના માટે આપના તરફથી વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? બહુ સિમ્પલ વાત છે. 5S: સમય, શક્તિ, શોખ, સામાજિક સંબંધો અને સંપત્તિ. આ 5 વસ્તુનું ખાતર નાખ્યા વગર ક્યારેય સફળતાનું વટવૃક્ષ ઊભું થયું નથી. સમય આપવો પડે, શક્તિ વાપરવી પડે, શોખ બદલવા પડે, સામાજિક સંબંધો ઉપર અંકુશ રાખવો પડે અને સંપત્તિ નાખવી પડે. આટલું જો કરી શકીએ તો સફળતાનું વટવૃક્ષ ચોક્કસ ઊભું થઈ શકે. પરીક્ષાના જ્યારે જૂજ દિવસો બાકી છે ત્યારે સમયનો સદુપયોગ કરતા આવડે તો ચોક્કસપણે શ્રેષ્ઠ પરિણામની દિશામાં હજુ વધારે આગળ નીકળી શકાય. અગાઉની પ્રિલિમ પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા છે, શું થયું છે, હવે એને ભૂલી જાઓ.
જે પણ વિષયના પેપર્સ આપ્યા છે એમાં જ્યાં ભૂલ પડી છે રેક્ટિફિકેશન ખૂબ જ મહત્વનું છે. તમે જે પ્રિલિમ પરીક્ષાઓ આપેલી છે, અગસ્તીમાં જેમ બાળકને સિલ્વર, ગોલ્ડન, પ્લેટિનમ, ડાયમંડ અલગ અલગ રાઉન્ડની આપણે પરીક્ષાઓ લીધી છે, એમાં જે કંઈક પણ સવાલમાં એક પણ માર્ક્સની ભૂલ પડી છે, તે જે સવાલમાં ભૂલ પડી છે તે સવાલ જે ટોપિકનો છે એ ટોપિકનું ફરી રિવિઝન કરો. એમાં કંઈ પણ મૂંઝવણ હોય તો શિક્ષકને મળો. શિક્ષકોના સંપર્કમાં છેલ્લા દિવસ સુધી રહેવું ખૂબ જ આવશ્યક છે. ઘણીવાર શું થાય છે, બાળકને એમ થઈ જાય છે કે સિલેબસ પૂરો થઈ ગયો, હવે હું ઘરે રહીશ, તૈયારી કરીશ, શિક્ષકોનો સંપર્ક છોડી દે છે. ના, એવી ભૂલ ન કરશો. શિક્ષકો સાથે સતત સંપર્કમાં રહો. 2-3 દિવસે એક વખત જેટલું પણ વાંચ્યું છે એનો એક રિપોર્ટિંગ શિક્ષકને આપો. જેટલા પણ ડાઉટ્સ થયા છે એ બધા ડાઉટ્સને ભેગા કરીને શિક્ષકને સતત મળતા રહો. આના દ્વારા તમારી જે કંઈક પણ નાની સરખી બી ભૂલ હશે એમાં સુધારો આવતો જશે. તેથી રેક્ટિફિકેશન ખૂબ મહત્વનું છે અને રેક્ટિફિકેશન કરતાં કરતાં, સમયનો સદુપયોગ કરતાં કરતાં શ્રેષ્ઠ પરિણામની દિશામાં બધા જ બાળક આગળ વધે, ઉત્સાહ સાથે આગળ વધે, વિજયી ભવના આશીર્વાદ લઈને આગળ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. ગીતાકાર કૃષ્ણના સર્વના આશીર્વાદ મળે. અગસ્તી તરફથી બેસ્ટ ઓફ એફર્ટ્સ. ખૂબ ખૂબ આભાર રાહુલભાઈ. મને આશા છે કે આપણા આજના આ ચિંતનમાંથી ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓની જે પ્રશ્નો હતા, જે મૂંઝવણો હતી, એને ચોક્કસ વાચા મળી હશે. હું ફરીવાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અગસ્તી ભારત વર્ષની સમગ્ર ટીમ આ બોર્ડ પરીક્ષા સુધી આપની સાથે છે. કોઈ પણ આપની પ્રશ્નો હોય, કોઈ પણ મૂંઝવણો હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો, અમારા પાસે રૂબરૂ આવીને મુલાકાત કરી શકો છો. अंते एटलूज कहीस, मंजिल यूं ही नहीं मिलती राही को, जुनून सा दिल में जगाना पड़ता है. चिड़िया को पूछा किसी ने घोंसला कैसे बनता है, चिड़िया ने जवाब दिया तिनका तिनका जुटाना पड़ता है. दोस्तों, परीक्षा सुधीनो हजी समय છે. એક એક સેકન્ડનો સંપૂર્ણ ઉપયોગ કરી નાખો. રિઝલ્ટ માટે ભગવાન તમારા પ્રયત્નોને જરૂર યશ આપશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અગસ્તી પ્રણામ મિત્રો. પ્રણામ.